श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्धकीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ પ્રવચનમાળાના જય સ્વામી નારાયણ। આમ તો કોઈ પણ ભક્તના જીવનની અંદર જો અનન્ય શ્રદ્ધા હોય અને ભક્તિભાવ હોય તો ભગવાન વશ થઈ જાય છે। કહેતા કે ભગવાન એ રાજી થઈ જાય છે અને આપણે જે નક્કી કરેલું છે કે આપણે નિર્વાસનિક થવું છે, પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે એમાંથી અનાસક્ત થવું છે અને એ ભગવાનની મૂર્તિનું આપણે સુખ લેવું છે અને આપણે અક્ષરધામમાં જવું છે। અને આપણે એવા જે મનોરથો કર્યા છે તો એ પૂર્ણ કઈ રીતે થાય? તો જ્યારે આપણે અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવથી જો આપણે સત્સંગ સાથે જોડાયેલા હોય તો આ થઈ શકે છે। અને શાસ્ત્રોમાં પણ આ સત્સંગનો એ ખૂબ મહિમા એ ગણાવ્યો છે। આમ તો સાચી મુમુક્ષુતા હોય તો શ્રીજી મહારાજ રાજી થાય ને તો આજે એવા જ પ્રસંગો આપણે એક વાસંદાના દરબાર રાયસી નામના ભક્તરાજ થઈ ગયા, જે શ્રીજી મહારાજને એવે અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવથી જોડાયેલા હતા અને પાછી એમની મુમુક્ષુતા પણ એ શ્રીજી મહારાજે વખાણી હતી અને એમના પ્રશ્નોના જવાબ પણ મહારાજે આપ્યા હતા। વિશેષ વાત તો એ ગણી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને શ્રીજી મહારાજે પ્રથમ વખત એ કાપડ ઉપર એમને છાપ આપી અને એ પણ 40 છાપ આપી। પણ એ 40 છાપ શા માટે? તો આપણે એમના પ્રસંગો જોઈશું ત્યારે આપણને વિશેષ ખ્યાલ આવશે કે શા માટે મહારાજે એ 40 છાપ આપી અને ત્યાર પછી એક ચરણાવિંદની એ કાપડ ઉપર છાપની એ પરંપરા શરૂ થઈ। તો એવા વાસંદાના દરબાર રાયસી હતા કે જેમને શ્રીજી મહારાજને પ્રસન્ન કર્યા હતા। આમ તો ભગવાન સ્વામિનારાયણ સંવત 1872ના પોષવહા માસમાં, હવે આમ તો દક્ષિણ ગુજરાતની અંદર ધરમપુર છે જ્યાં આપણને ખ્યાલ છે કે શ્રીમદ રાજચંદ્ર જે એક મિશન ચાલે છે અને એ સ્વાભાવિક રીતે એક સારું એવું કાર્ય કરી રહી છે સંસ્થા। તો આ ધરમપુરની અંદર પધારેલા અને એ જ સમયે ધરમપુરને વાસંદા એ અત્યારે તો અલગ અલગ છે પણ એ સમયની અંદર ભેગું બોલાતું હતું અને ધરમપુરના રાણી હતા કુશળ કુંવરબા અને એમની ભત્રીજી જીતબાને વાસંદા પરણાવ્યા હતા। એટલે જીતબાના પતિ હતા નારસિંહ અને નારસિંહના મૃત્યુ પછી એમના પુત્ર હતા રાયસિંહજી। આ પોતે વાસંદાના રાજા બન્યા। હવે જેવું ધરમપુરનું રાજ્ય ને એવું જ તે પાછું વાસંદાનું રાજ્ય સમૃદ્ધ હતું અને પહેલાના સમયની અંદર એ સમૃદ્ધિ ઘણી બધી આપણને જોવા મળતી હતી અને એ તો કાળક્રમે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ એ બ્રિટિશરો આવ્યા અને જે તે પ્રકારની સત્તા જે સોને કી ચીડિયા ભારત કહેવાતો હતો અને એ બધું અહીંથી બધી વસ્તુઓ ત્યાં લઈ જાય છે અને આપણે ઉપર તો પોતે વેપાર કરવાના ઉદ્દેશથી આવેલા પણ એમને શાસન કરીને ગયા। પણ પહેલાના સમયની અંદર આ બધી સમૃદ્ધિનું જે વર્ણન આવે છે ને આ વર્ણન સાચું છે અને એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણને આ જોવા પણ મળે છે। અને પાછું વન્ય સૃષ્ટિ પણ આ વાસંદા અને આ ધરમપુરની વિશેષ અદ્ભુત જણાતી હતી અને લીલોતરી તો અત્યારે સ્વાભાવિક રીતે ચોમાસું હોય ત્યારે હોય પણ આ લીલોતરી તો 12 માસ। એટલે જીતબાન રાયસિંહજી અને એમના પત્ની હતા એ બધાય તે શ્રીજી મહારાજનો દર્શન ને સમાગમનો લાભ લેવા માટે પોતે વાસંદાથી ધરમપુર આવે છે। હવે રાયસિંહજીના તો આમંત્રણથી શ્રીજી મહારાજ વાસંદા પધાર્યા હતા એટલે વાસંદાથી છે ને અડધો ગાવ સામે આવીને એક રાયસિંહજીએ આ શ્રીજી મહારાજને સત્કારવા એક મોટી સવારી લઈને ઉભેલા
અને રાયસિંહજીએ તે શ્રીજી મહારાજને સન્માનવા એ અંબાડી સહિત પોતે હાથી લાવ્યા હતા, અને સાથે નોબત ને ડંકા નિશાન ને વાજિંત્રો, આનો તો પાર જ નહીં. કારણ કે સર્વે બધાને એમને ખબર પડી કે જીતબા રાયસિંહજી એમના પત્નીને કે શ્રીજી મહારાજ એ સર્વોપરી ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એવી નિષ્ઠા દ્રઢ કરી નાખેલી. અને સમાગમથી એ શક્ય બન્યું. જો સંત સમાગમથી આ પ્રકારના વિચારો, આ પ્રકારની સમજણો આપણા જીવનની અંદર આવે છે. એટલે જ તે આ સંત સમાગમની વાત આપણને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. આપણામાં રહેલું અજ્ઞાન પણ આ સંત સમાગમથી ટળે છે. કારણ કે સાચું જ્ઞાન આપણને એ સંતો આપે છે, શાસ્ત્રો આપે છે ને મંદિર આપે છે. એટલે અહીંયા સમાગમથી એ શ્રીજી મહારાજની ઓળખાણ તો એ પૂરેપૂરી કરી નાખેલી. અને રાયસિંહજી તો શ્રીજી મહારાજના ચરણમાં નમી પડ્યા. હવે શ્રીફળ મૂકીને ફૂલના હાર પહેરાવ્યા અને પછી ગદગદ ભાવે છે ને શ્રીજી મહારાજને વાત કરે છે કે મહારાજ, હવે આપે અમને ભલા દર્શન આપ્યા અને આ પર્વતો વૃક્ષની જાડીમાં આવીને આપે અપાર કરુણા કરેલી છે, અને આપનું નામ જ તો દયા સિંધુ છે. તો મહારાજ, આપ આ રીતે અમારી અંત વેળાએ પણ તેડવા આવજો, તે હું અગાઉથી તમને વિનંતી કરું છું. જો આપણા જીવનની અંદર આપણે એક લક્ષ્ય રાખીને આગળ વધવાનું છે. જેમ આપણે ધંધો કે વ્યવસાય કે નોકરી કરીએ છીએ તો આપણને ખ્યાલ છે કે આપણું એક લક્ષ્ય છે પૈસા કમાવા માટે, કંઈક કળા કે આવડત માટે આપણે કેટલા સમર્પિત હોઈએ છીએ, રાત દિવસ આપણે એક કરીએ છીએ. પણ ખરેખર તો સાચો આપણો લક્ષ્ય કયો છે કે તો ભગવાનની પ્રાપ્તિ કરવી. અને આ રાયસિંહજીને પાક્કી ખબર હતી કે મારે એ વિનંતી કરવાની છે, તો મારે વિનંતી આની જ કરવાની છે. હવે આ રાજાનો ભાવ આવો હતો ને એટલે શ્રીજી મહારાજે કીધું જો આ ભગવાનને સંતો અને આ હરિભક્તો ઉપર જેની ભાવના હોય ને એને અમારા દર્શન થાય છે, અને જેવો સત્સંગ કરે એવી ભાવના રહે છે. અને અંત સમય આવે છે ને ત્યારે સત્સંગના પ્રતાપે એ માઇક ભાવનો પણ નાશ થઈ જાય છે અને દિવ્ય ભાવ આવતો જાય છે. તો જો સત્સંગના પ્રતાપથી આ શક્ય બન્યું છે. પણ જો આપણામાં રહેલા સ્વભાવો છે ને, આપણામાં રહેલી જે કસરો છે ને એને તો દૂર કરશે જ તે ભગવાન અને સંત, અને કસરો ટાળશે જ તે. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે મારો ભક્ત કહેવાયો છે ને તો એની મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો જો તલ માત્ર કસર ક્યારે ન રહે કે જ્યારે આપણે એવી કસણીમાંથી પસાર થઈએ, આપણા જીવનમાં એવા જીવન પ્રસંગો આવે કે જે પ્રસંગોની અંદર એક બાજુ એક આપણો સત્સંગ છે ને એક બાજુ આ લૌકિક વ્યવહાર છે, એક બાજુ આપણો દેહ છે ને એક બાજુ આપણો આત્મા છે. તો જો આત્મા ભાવે વર્તવાનું અને સત્સંગની રીત પ્રમાણે જો વર્તીશું ને તો ખરેખર દિવ્ય ભાવ દિવસે ને દિવસે આવતો જશે. અને શ્રીજી મહારાજની જ્યારે આ વાત આ રાજા રાયસિંહે સાંભળી એટલે પોતે ખૂબ આનંદમાં આવી જાય છે. અને પછી તો શ્રીજી મહારાજને હાથીની અંબાડી ઉપર વિરાજમાન કર્યા અને વાસંદાના દિવાન શ્રી હરિની મોર પીછની વીંજણો ઢોળતા હતા અને એવી રીતે બેઠા. હવે માર્ગ અને શેરીઓમાં તો ભવ્ય સવારી નીકળી. સવારીના દર્શન કરવા માટે એ વાસંદાના નગરજનો ઉમટ્યા હતા. બંદૂકો તોપનો તો અવાજ થયો. રાજ બજારમાં ચિત્ર વિચિત્ર શણગારી હતી, કારણ કે બજારમાં કેળો રોપાવેલી હતી, શ્રીફળના રોપ પણ મૂક્યા હતા. અને બજાર ભવનો હોય કે અટારીઓ હોય કે ઝરૂખાઓમાં ઊભા રહીને એ નર નારીઓ એ શ્રીજી મહારાજના દર્શન કરતા હતા. અને દરબાર ગઢના દરવાજાની પાસે સવારી જ્યારે વિરમી અને નગારા અને નોબતના નાદ ગુજ્યા અને છડી પોકારાઈ અને રાજમહેલ પાસે એ રાયસિંહજીએ શ્રીજી મહારાજનું સ્વાગત કર્યું. અને પછી તો શ્રીજી મહારાજનો હાથ જારીને મહેલમાં પ્રવેશ પણ કરાવ્યો. પણ એ જ વખતે અચાનક હવે સોના અને રૂપાની પાંદડીઓ છે ને ખરખર આભમાંથી ખરી. તો શ્રીજી મહારાજે ઉપર જોયું ને તો જરૂર કે રાયસિંહજીના રાણી અને એના માતા જીતબાની આંખો એ આમ અહોભાવથી છલકાઈ રહી હતી. બંનેના એ મોં મલકી રહ્યા હતા અને પાછા હાથ પણ જોડાઈ ગયા. અને રાજમર્યાદામાં એ રહેતા રાણીના હૃદયની અંદર એ પ્રથમ જ તે દર્શન શ્રીજી મહારાજને એ કર્યા અને પરા પ્રીતિ જાગી ગઈ. આમ જાણે આમ મધના કટોરે એક માખી ડૂબે ને એમ એમના બંને નેત્રો હતા ને એ શ્રીજી મહારાજની અલૌકિક મૂર્તિના દર્શનમાં ડૂબી ગયા.
અને દ્વારની ઢોળીના ઝરૂખે બેઠેલા રાણી અને રાજમાતાની એ જે અંતરની ભક્તિ સ્વીકારીને શ્રીજી મહારાજ પછી તો મહેલમાં પોતે પ્રવેશ કરે છે. ત્યારબાદ તો બધાએ રાજાએ તે સંતો ભક્તોના બધા ઉતારા સરસ મજાના કરાવ્યા હતા. અને શ્રીજી મહારાજ વાસંદા 1 દિવસ કે અડધો દિવસ નહીં પણ 3 દિવસ રોકાયા. અને આ 3 દિવસ દરમિયાન એ જો આ વાસંદાના દરબાર રાયસિંહ અને એમના ધર્મપત્ની અને એમના માતુશ્રીએ શ્રીજી મહારાજની કેવી સેવા કરી. જો અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ હોય ને તો જ આ શક્ય બને. ગઢપુરના દાદા ખાચર પણ એના જીવનમાં પણ આ જ સમજણો હતી. અને આ વિચાર સાથે મારે ભગવાનને રાજી જ કરવા છે એવો એક પણ મારે એવો સ્વભાવ નથી રાખવો. પણ વિશેષ વાત તો એ દાદા ખાચરેના જીવનમાં તો એક પણ એવો સ્વભાવ નહોતો જે મહારાજને ન ગમતો હોય. પણ એમના જે સગા સંબંધીઓ કુટુંબીજનો હતા ને તો એમના ઘરના સભ્યોએ પણ એવો એક પણ સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય. અને શ્રીજી મહારાજ તો આ વાસંદાની અંદર રાજમહેલની અંદર આ રાયસિંહના આમંત્રણથી પોતે સ્વીકાર કરીને ત્યાં રહ્યા. રોજ નવી નવી રસોઈ કરાવે અને શ્રીજી મહારાજને 2 વખત પાસે જમાડે. રોજ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ પૂજા કરે, આરતી ઉતારે, પાછા નવા નવા વસ્ત્રો હોય ને એ ધરાવે, મોતી ને સુવર્ણના આભૂષણો, આમ પાછા અત્યંત મહિમા સાથે. જો ઘણી બધી વખત આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ ને તો ત્યાં મહિમાથી કરતા નથી. હવે મહિમાથી જ્યારે સેવા ન થાય ને ત્યારે એમાં બરકત કંઈ આવતી નથી. એ જે પ્રકારનું ફળ આપણને પ્રાપ્ત થવાનું હોય ને એ થતું નથી. જો ભગવાન અને સંત તો એ ભાવના ભૂખ્યા છે. તમે કેવા ભાવથી, તમે કેવા હૃદયથી, તમે તમારા જીવનમાં કેવી શુદ્ધ ભાવના છે આ વિચાર સાથે જો એ કરવામાં આવે ને તો એ જ ભગવાન જોવે છે. મહિમા સાથે જ ત્યાં સંતો ભક્તોની સેવા આ રાયસિંહજી એમના ધર્મપત્ની અને માતુશ્રી કરતા હતા. અને સેવા પૂજા દરરોજ કરે. પાછા ચંદ્રવંશી હતા એટલે બધી પોતાની બધી રાજ્ય સંપત્તિ હતી ને શ્રીજી મહારાજને બતાવી. હવે શ્રીજી મહારાજ સાથેના બધા પાર્ષદો હતા તો ત્યારે સોમલા ખાચર ને રાઠોડ દાદલ ને નાજા જોગિયા ને ભોજાભાઈ ગઢવી, હવે આ બધાને તે રાયસિંહજીએ યોગ્ય રીતે જમાડ્યા, વસ્ત્રો ઓઢાડ્યા ને બ્રાહ્મણોને દાન પણ આપ્યું. હવે એક દિવસ છે ને શ્રીજી મહારાજ એક વિધિપૂર્વક પૂજા કરીને છે ને રાજાએ 2 હાથ જોડીને શ્રીજી મહારાજને કીધું કે આ મન કર્મ વચન આમ સર્વસ્વ આપવું છે, આપનું છે. હવે એમ જાણીને જે કોઈ સેવા કરે છે તો એને આપ ઉદ્ધાર કરો છો, પરંતુ આમ દેશકાળ ફરી જાય તોય આવી એક સરખી સમજણ હંમેશા રહે ને ક્યારેય ફરે નહીં, એનો ઉપાય કયો. જો ઘણી બધી વખત આવો પ્રશ્ન આપણને પણ થાય કે આપણા જીવનમાં જ્યાં સુધી સારું ચાલે ને ત્યાં સુધી ભગવાન સારા છે, સારા છે, સારા છે. અને ભગવાનની આપણે પૂજા કરીએ, થાળ પણ ધરાવીએ, આરતી પણ કરીએ અને મંદિરે પણ જઈએ, સભામાં પણ જઈએ, પણ ભગવાન કંઈક અહિત કરે ને આપણા ઘરમાં કંઈક એવી મુશ્કેલી આવે કે આપણા જીવનમાં હૃદય કંઈક રોગ આવે એવો, તો આ રોગ આવે ને ત્યારે આપણે ભગવાનને પાછા ભૂલી જઈએ છીએ. ત્યારે પાછી એવી સમજણ રહેતી નથી. તો આપણે હજી કંઈક સમજવામાં ભૂલ છે. આ જ પ્રશ્ન રાયસિંહજીએ આપણા વતી પૂછ્યો છે કે આ મન કર્મ વચન આમ સર્વસ્વ આપનું છે તો પછી આવું બધું જાણીએ છે ને ઉદ્ધારે તમે જ કરો છો, પણ આ દેશકાળ અમારે ફરી જાય છે ને ત્યારે આ સમજણ એ એક સરખી રહેતી નથી. એક સરખી સમજણ રહે ને એનો તમે ઉપાય અમને કહો. તો શ્રીજી મહારાજે તો આ પ્રશ્ન સાંભળ્યો ને એટલે એમને મુમુક્ષુતા જોઈને એ બહુ પોતે પ્રથમ તો પ્રસન્ન થાય છે. અને જે ઉપદેશો આપે છે શ્રીજી મહારાજ, અને આ ઉપદેશો ને એ આપણને એટલા જ લાગુ પડે છે. શ્રીજી મહારાજે આ રાયસિંહ અને બધા ભક્તો અને સંતોને એ સંબોધીને આ પ્રશ્નનો જવાબ આપે છે કે જો જે પાકા શરણાગત થયા છે ને, જેની પાકી સમજણ થઈ હોય ને તો એ લગાર પણ વિઘ્ન રહેતું નથી. અમે તો જો ઘોળ કળયુગની અંદર આ ગૃહસ્થ અને ત્યાગીના એ ધર્મની એક છે ને સડક બાંધી દીધેલી છે, અને એ રીતે જો વર્તવામાં આવે ને તો એમાં કોઈ કાંઈ પ્રશ્ન થાય નહીં. પણ જેટલી ખામી રહે ને એટલું પાછું એના કલ્યાણમાં છેટવું પડે, અને જેનું જેવું વર્તન હોય તો તેને તેવો મોક્ષ થાય છે. આ જ આ સત્સંગની સાચી રીત છે. અને આ રીત પ્રમાણે જે પણ એ આગળ વધશે એ આ સડક આ રસ્તા ઉપર જે ચાલશે એને કંઈ વાંધો આવશે નહીં. અને શ્રીજી મહારાજે ફરી પછી ઉપદેશની અંદર થોડુંક નિરૂપણ સંભળાવીને કીધું કે બધાય મનુષ્યોને છે ને
બુદ્ધિરૂપી એક નેત્ર છે. જ્ઞાન વિનાનું બધું અંધારું છે. અને જ્ઞાન માયિક અને અમાયિક એમ બે પ્રકારનું છે. અને એ બંનેના ફળ પણ કેવા છે? ભિન્ન ભિન્ન છે. કારણ કે માયિક જ્ઞાનનું ફળ કેવું? સંસાર છે. અને તેમાં એ દુઃખોનો પાર દેખાતો નથી. એટલે આદિ મનનું દુઃખ છે. આધિ વ્યાધિ જે આપણે ઉપાધિ કહીએ છીએ, એમ મહારાજે એ જ વાત કરી. એક મનનું દુઃખ એને આધિ કહેવાય છે. શરીરની દુઃખ છે એ વ્યાધિ છે. અને ઉપાધિ એ છે કે જે નિયમ લોપાય ને એ તો ઉપાધિ છે. અને આ બધું માયિક જ્ઞાનમાં રહ્યું છે. અને અમાયિક જ્ઞાન સિવાય એ દેખાતું નથી. અને ભગવાનનું જે દિવ્ય અક્ષરધામ છે, ભગવાનનું એ ભજન કરનારા બાઈ ભાઈ બધાય તે એ જીવના મોક્ષના સંબંધીની વાતો કરે, એ અમાયિક જ્ઞાન એને કહેવાય છે. અને એ જ્ઞાન રહ્યું ને એમાં સંસારનું દુઃખ નથી, પણ અપાર સુખ રહ્યું છે. અને જો મહારાજનો અહીંયા કહેવાનો તાત્પર્ય એ જ છે, આ 83 એકને નહીં બધાયને, કે આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ તો આવવાનું છે, પણ આ બધું માયિક છે. આ બધું સ્થૂળ રીતે જો વિચાર કરીએ તો છેલ્લે અંતે શું થવાનું છે? રાખ જ થવાની છે ને, કંઈ સાથે આવવાનું નથી. દુર્યોધન ભલે ગમે તેટલો પોતે એને સત્તાનો લાલસાનો ભોગી હતો, એને ગમે એટલું મળ્યું, અને એટલો બધો અહંકાર પણ હતો કે એક સોયની અણી જેટલું પણ આ પાંડવોને હું નહીં આપું. વાત સાચી, પણ અંતે થોડો સાથે કાંઈ લઈ ગયો? આજે આપણી પાસે ગમે એટલું સંપત્તિ હોય, ગમે એટલું ધન હોય, પણ આપણે કંઈ સાથે લઈ જવાના નથી. કેમ સાથે નથી લઈ જવાનું? કારણ કે આપણો આ દેહ નાશવંત છે. એમાં જે રહેલો જે આત્મા છે ને એ અવિનાશી છે, અમર છે, અજર છે, સુખરૂપ છે. આપણે આ દેહ સંબંધી બધી ક્રિયાઓ કરીએ છીએ, પણ આત્મ સંબંધિત ક્રિયાઓ કેટલી કરીએ છીએ? આ એક મહત્વની વાત છે. એટલે મહારાજ કહે છે કે એ જે માયિક જ્ઞાન રહ્યું ને, એ માયિક જ્ઞાનમાં તો એ દુઃખ જ છે અને થવાનું જ છે. પણ જે અમાયિક જ્ઞાન છે ને, તો એમાં તો અપાર સુખ રહ્યું છે. અને મહારાજે પછી બ્રહ્મ વાક્યો કહે છે કે જો આ સત્સંગ કરે છે ને એને એ ક્યારેય લગાર પણ દુઃખ રહેતું નથી. કારણ કે વેદ પુરાણો સત્પુરુષો અને મોટા રાજાઓ પણ સત્સંગ કર્યો છે. મોટા મોટા જે દેવો છે ને એ બધાએ પણ સત્સંગને સૌથી શ્રેષ્ઠ કીધો છે. અને આ સત્સંગ આવો મહાન છે ને, અને જે મનુષ્યને આવા સત્સંગ ઉપર તાન નથી ને, તો એ પાછા પશુ જેવો છે. અને કોઈ પણ દિવસ મૃત્યુ તો થવાનું જ છે. કોઈ અમર તો કંઈ છે નહીં. તો જો આવી સમજણો રાખો ને તો તમે સ્થિર રહી શકો. અને તમે જે કહો છો ને કે દેશકાળ ફરી જાય ને તોય તે એક સરખી આમ સમજણ રહેતી નથી, તો જો આવી સમજણો હશે ને તો દરેકમાં સ્થિર રહી શકીશું. એ સારું કે ખરાબ, દરેક પરિસ્થિતિ એ કરતા હરતા ભગવાન છે. અને આ વિચારો પછી આવી બધી વાતો કરી અને શ્રીજી મહારાજની બધી આ વાતો સાંભળીને એટલે આ રાજા રાયસિંહ તો સત્સંગને આમ સર્વોપરી એને ચાણ નાખ્યો. અને રાજમાતા જીતબાઈ પાકા મુમુક્ષુ હતા, એટલે એમને ભાવપૂર્વક તો શ્રી હરિની સેવા પૂજા કરી. તો આમ શ્રીજી મહારાજે ભાવપૂર્વક સેવા કરીને એ રાયસિંહજીને એમને પ્રસન્ન કર્યા હતા. હવે વિદાયના અંતિમ દિવસે હવે રાણીએ છે ને રાયસિંહજીને કહેલું કે જો મહારાજ કંઈક માગવાનું કહેશે જ તે, તો તમે છે ને ચણ આવીને માગજો. જો માગતા પણ આવડવું પડે. જેતલપુરનો રતો બસ્યો હતો, પાક્કો ભાઈબંધ હતો. માગવાનું દર વખતે મહારાજ કે, અને કેવું સુખ આપે. ગઢડાની બજારની અંદર શ્રીજી મહારાજ ઉપર આમ ખભા ઉપર હાથ મૂકે, અને આમ ભાઈબંધ કેમ જાતા હોય તેવી રીતે શ્રીજી મહારાજને રતો બસ્યો જતો. પૂર્વનો સંસ્કારી હતો, પણ જો એને માગવાનું કે પણ માગે નહીં કંઈ. પણ શું દર વખતે એ ઠેલવે તે નહીં, પણ જો એ શું એની સમજણ કેવી હતી, તમારા કરતાં જ્યારે અધિક મને કંઈક જણાશે ને ત્યારે હું માગીશ. તો જો એને અંત સમય સુધી, જીવંત પર્યંત સુધી એ કાંઈ બીજું માગ્યું જ નથી. તો જો આ છે ને સત્સંગમાં આપણે આવ્યા ને તો આ સમજણો આપણા દ્રઢ થઈને આ સત્સંગની એ સાચું ફળ ગણી શકાય. અને જો આ રાયસિંહજીના ધર્મપત્ની હતા, એ રાણીને આ એમને પોતે આત્મસાત કરેલું, એટલે એમને કહ્યું કે તમે માગવાનું કહેશો તમે ચરણાવીને માગજો. અને એમ કહીને રાણીએ તો પૂજન કરવા માટે તે પોતે જાતે ચંદન ઘસીને ઝટપટ કેસર મિશ્રિત ચંદન લેપ હતો એ તૈયાર કરેલો હતો અગાઉથી. એટલે શ્રીહરિએ ભોજન અંગીકાર કર્યું અને પછી રાયસિંહજીને કીધું કે લો પૂજન કરો ને કંઈક માગો.
તે રાજાએ ચંદનની અર્ચા કરી અને શ્રીજી મહારાજનું પૂજન કર્યું. પછી છે ને વિનંતી કરીને કીધું કે મહારાજ આપના છે ને ચરણાવિંદની છાપો આપો. તો શ્રીજી મહારાજ તો મંદ મંદ હસતા રહ્યા કે લાવો વસ્ત્ર. જો મહારાજ તો બધુંય જાણે, ભગવાન તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં દોરી. એ તમે ભગવાન આગળ કઈ છુપાઈ ન શકો, ભગવાન તો બધુંય જાણે. તે વસ્ત્ર કઈ ત્યારે હાજર નહોતું, એટલે દૂર બેઠેલા રાણીએ છે ને થોડીક તરત તે એટ ધ ટેક સેકન્ડ તરત તે સમય સૂચક વાપરીને એમને પતિદેવને કીધું કે સાફો પાથરી દો, ઝટ કરો, સમય પસાર ન કરો. અને તરત રાજાએ તો નવો નકોર આમ 40 હાથ લાંબો છે ને રેશમી સાફો હતો અને પાથરી દીધો મહારાજ આગળ. અને શ્રીજી મહારાજ તો સિંહાસન ઉપર વિરાજમાન હતા. અને દરબાર રાયસિંહ એક તાસમાં કુમકુમ પલાળીને લાવ્યા અને તરત શ્રીજી મહારાજના બંને ચરણો તાસમાં પોતે એ બોળતા જાય અને દરબારના એ સાફા ઉપર એમની છાપ આપતા જાય. પછી દરબાર સાફો આમ ખસેડતા જાય. તો આમ શ્રીજી મહારાજે એક બે વખત નહીં પણ પોતાના ચરણાવિંદની 40 છાપ પાડી દીધી. અને સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે આ ચરણાવિંદની જે છાપો રહી ને એ અહીંથી જ પ્રસિદ્ધ થઈ અને પ્રચલિત થઈ. પ્રથમ વખત એ કાપડની અંદર એ છાપ પાડવાનો રિવાજ એ ત્યાંથી શરૂ થયો હતો. જો આપણને ખ્યાલ આવે કે આ અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ વશ થઈને શ્રીજી મહારાજે આ એક એમને સુખ આપ્યું. અને આમ વાસંદામાં રાજા રાણીને એમના જે માતાની ભક્તિને વશ થઈ ગયા શ્રીજી મહારાજ, અને એક રાજમહેલમાં પણ એક ઉત્સવ રચી દીધો. હવે વાસંદામાં તો શ્રીજી મહારાજ 3 દિવસ રહ્યા, ચોથે દિવસે ત્યાંથી નીકળ્યા. અને જેવું એ દબદબાપૂર્વક સ્વાગત કર્યું હતું ને એવું જ પાછું આ દરબાર રાયસિંહજીએ એ વિદાયમાન પણ રાજાએ એવી રીતે જ આપ્યું. એ નગરજનો વાસંદાથી બહાર એ અડધા ગાંવ સુધી શ્રીજી મહારાજને વળાવવા આવ્યા અને શ્રીજી મહારાજે બધાને ઊભા રાખ્યા. તે પછી છે ને શ્રીજી મહારાજે સુખપાલમાં પછી બેઠા અને જે અલૌકિક મૂર્તિ હતી ને એ આમ નખ શીખ સુધી એ બધાય ભક્તો હતા અને આ રાયસિંહ હતા ને એ હૃદયની અંદર ધારતા હતા. અને શ્રીજી મહારાજ જ્યારે રાજાને પાછા વળવાની રજા આપીને ત્યારે આ ચતુર રાજા હતા ને રાયસિંહ પોતે બોલે છે કે ભગવાન આપે તો કહ્યા વિના જ અચાનક જવાની તૈયારી કરી નાખી. આપ કોઈની કાંઈ લગાર મોહબ્બત રાખતા નથી અને આપને તો 1 માસ સુધી રાખવાના અમારા મનમાં મનોરથો અમે ધાર્યા હતા, પણ જેવી આપની મરજી. જો અમારે તો આપને રાજી કરવા છે અને તમે વારે વારે આ દેશમાં ક્યાંથી આવો, એટલે હું ધરમપુર સુધી સવારી લઈને આપની સાથે આવીશ અને આવો સુયોગ કાંઈ વારે વારે કાંઈ ફરીથી ક્યાંય મળે નહીં. અને શ્રીજી મહારાજે કીધું કે વાજિંત્રાવાળા સૌને પાછા મોકલો અને સવારી સાથે લઈને તમે તે એ સુખેથી ધરમપુર આવો. અને શ્રીજી મહારાજની આજ્ઞા થઈ અને રાયસિંહજી તો હર્ષ વિભોર થઈને એ શ્રીજી મહારાજને ધરમપુર સુધી વળાવવા ગયા. તો જો આ એમનો ભક્તિભાવ જોયો ને શ્રીજી મહારાજે એમના ઉપર બહુ પ્રસન્ન થયા. તો જો આવો ભક્તિભાવ હોય ને તો ભગવાન પ્રસન્ન થાય છે અને આ ભક્તિભાવથી જ તે ભગવાન અને સંત રાજી થાય છે. પણ જો અહીંયા વાત આપણે એ કરવી છે કે સાચી મુમુક્ષુતા, એ જો ખરા સાચી મુમુક્ષુતા હોય ને તો જ તે આ થઈ શકે. અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ હોય ને તો જ આવી રીતે ભગવાન વશ થઈ શકે અને 40 ચરણાવિંદની છાપ મળી શકે, બાકી મળી શકે નહીં. તો જો મનોરથો પણ ભગવાન પૂરા કરે છે. તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, બહુ મોટી વાત કહેવાય. તો આ પ્રાપ્તિને હવે બસ આનંદમાં ને આનંદમાં એ આપણે આ જીવંત પર્યંત સુધી આવા પ્રસંગોનું આચમન કરવાનું છે. અને આ પ્રસંગોને આપણે સ્મૃતિ પટલ ઉપર એક આપણે અંકિત કરી દેવાની. જેમ શ્રીજી મહારાજે એ 40 છાપ પાડી દીધી ને એમાં પ્રસંગો આપણા અંતરની અંદર એ છપાઈ જવા પડે અને ભવિષ્યમાં ગમે ત્યારે એ આપણને એ શ્રીજી મહારાજના આવા ચરિત્રો જો યાદ આવે ને તો ખરેખર આપણો મોક્ષ થઈ જાય, આપણું કલ્યાણ થઈ જાય અને ભગવાન પ્રસન્ન પણ થઈ જાય. તો આવો અનન્ય ભાવ, અનન્ય શ્રદ્ધા, ભક્તિ ભાવ એ આપણે રાખવાની. સાથે સાથે આ બધું સત્સંગથી શક્ય બન્યું છે. અને સત્સંગથી થશે એટલે મન કર્મ વચને જો આપણે સત્સંગમાં સમર્પિત થશું, એવા ભક્ત બનીશું જેવા રાયસિંહજી બન્યા, એમના ધર્મ પત્ની બન્યા, એમના માતૃશ્રી બન્યા,
એવા જ તે આપણે ભક્ત બનીશું તો ખરેખર એ ભગવાન આપણી ઉપર કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ કરીને આપણને એવું સુખ આપશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એ આવી સમજણો આવે, આવો અનન્ય ભાવ અને આવી નિષ્ઠા આવે, જેથી આપણે ભગવાનને રાજી કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.